હવે આપણે વન શોટ રિવિઝનની અંદર જોઈશું કમ્પોઝિટ સેમ્પલ. કમ્પોઝિટ સેમ્પલ એટલે શું? તો મિત્રો જે ઘણા બધા ગ્રેપ સેમ્પલ હોય, બરોબર, જે ગ્રેપ સેમ્પલને નિયમિત અંતરાલે એટલે ધારો કે 3-3 કલાકે, 8-8 કલાકે, બરોબર, એટલે નિયમિત અંતરાલે લેવામાં આવે છે અને છેલ્લે તેને મિક્સ કરી દેવામાં આવે છે, જેથી શું છે, તેને ઇન્ટિગ્રેટેડ સેમ્પલ પણ કહેવામાં આવે છે, બરોબર. હવે એ શું કરે છે? તો એ 8 કલાક, પછી જુઓ 12 કલાક અને 24 કલાક, એમ 3 સેમ્પલ ભેગા કરો તો એનું સરેરાશ મૂલ્ય આપે. એનું જે એનાલિસિસ કરો તો એ એનાલિસિસ શું આપે? એનું સરેરાશ મૂલ્ય આપે છે મિત્રો, બરોબર. એ 2 થી વધારે ભાગનું બનેલું છે, એટલે જુઓ એક 8 વાગે બનાવ્યું, બીજું 12 વાગે અને ત્રીજું 24 કલાકે, બરોબર. એવી રીતે અલગ અલગ કલાકે લેવાનું, તો 2 થી વધારે સેમ્પલ મિક્સ કરો એટલે 2 થી વધારે ભાગનું બનેલું હોય છે. સમય જતા અમુક ગુણવત્તા બદલાય મિત્રો. જેમ કે જુઓ આ બધા જે ડીઓ છે, ડિઝોલ્વ ઓક્સિજન, એ શું છે? ઉડી જવાની શક્યતા રહે, પીએચ બદલાઈ જવાની શક્યતા રહે. ફિનોલ છે એ પણ કેવું છે ભાઈ? ઉડી જાય, એરોમેટિક છે તો, બરોબર. તાપમાન ચેન્જ થઈ જાય, એટલે આવા બધા શું છે? ગુણવત્તા એની બદલાઈ જાય. એટલે આવી બધી વસ્તુ છે એની રીડિંગ છે એ આ કમ્પોઝિટ સેમ્પલમાંથી લેવાય નહીં. હવે શું કહે છે? જુઓ ફ્લો પ્રોપોર્શનલ એટલે શું છે ભાઈ? ફ્લો પર આધાર રાખે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કમ્પોઝિટ સેમ્પલ એ ફ્લો પ્રોપોર્શનલ છે, બરોબર. ટોક્સિક તત્વો એટલે કે ઝેરી તત્વો છે એ વ્યાખ્યાયિત રહે નહીં, એની વેલ્યુ ચેન્જ થઈ જાય, બરોબર. ક્યારે લેવામાં આવશે? તો શિફ્ટના અંતે. તમે જુઓ ઉદ્યોગોની અંદર 8-8 કલાકની શિફ્ટ હોય તો શિફ્ટના અંતે લેવામાં આવે છે. નેક્સ્ટ શું કહે છે? જુઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સરેરાશ માહિતી મેળવવા માટે, કોઈ જગ્યાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો એની સરેરાશ માહિતી મેળવવા માટે આવું કમ્પોઝિટ સેમ્પલ લેવામાં આવે છે. ધન્યવાદ.